નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ભારતની દેશી ગાયો માત્ર દૂધ આપનાર પશુ નથી, તે ભારતની સંસ્કૃતિ, કૃષિ, અર્થવ્યવસ્થા અને હજારો વર્ષ જૂના ઇતિહાસનો જીવંત વારસો છે. આજે ભારત જોડે ICAR, NBGAR દ્વારા નોંધાયેલી 55 દેશી ગાયોની જાતો છે. પણ દુઃખની વાત એ છે કે મોટા ભાગના પશુપાલકો માત્ર ગીર, સાહિવાલ અને કાંકરેજ વિશે જ જાણે છે. આથી આજે અમે શરૂ કરી રહ્યા છીએ એક એવી સિરીઝ જે ગુજરાતી ભાષામાં આટલી ઊંડાઈથી કદાચ પ્રથમ વખત રજૂ થશે. ભારતીય દેશી ગૌવંશનો સંપૂર્ણ ઇતિહાસ. આ સિરીઝ કોઈ અફવા, સોશિયલ મીડિયા પોસ્ટ અથવા કોઈ સાંભળેલી વાતો પર આધારિત નહીં હોય. દરેક એપિસોડ તૈયાર થશે ICAR ના સંશોધન પરથી, NBAGR ના અધિકૃત ડેટા પરથી, સરકારી દસ્તાવેજો પરથી અને વૈજ્ઞાનિકોના સંશોધન પરથી. અમારો હેતુ છે તમે દેશી ગાય વિશે પૂરતું જ્ઞાન મેળવો. આ સિરીઝમાં તમે જાણી શકશો ભારતની દરેક દેશી ગાયનો જન્મ ક્યાં થયો, તેનો હજારો વર્ષનો ઇતિહાસ શું છે, તેની સાચી ઓળખ કેવી રીતે કરવી, કઈ ગાય કેટલું દૂધ આપે છે, કઈ ગાય સૌથી વધારે ગરમી સહન કરી શકે છે, કઈ જાત કયા રાજ્યમાં મળે છે, એર ટુ મિલ્ક વિશે વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે, દેશી ગાયોની જેનેટિક્સ શું છે, સરકાર દેશી ગાયોનો ગૌવંશ બચાવવા માટે શું કરી રહી છે અને આવનારા ભવિષ્યમાં દેશી ગાયોનું ભવિષ્ય શું હશે. આ સિરીઝમાં તમે જોશો અનેકો એપિસોડ્સ જેમાં આપણે ડિટેલમાં વાત કરીશું અને જણાવીશું. જેમાં એપિસોડ 1 ની શરૂઆત થશે ભારતીય ગૌવંશનો જન્મ અને ઇતિહાસ. ત્યારબાદ આપણે ઘણા બધા ટોપિક્સ પર વાત કરીશું, જેમ કે દેશી ગાયનો સંપૂર્ણ ઇતિહાસ, કાંકરેજ, રાઠી, સાહિવાલ તમામ પ્રકારની ગાયો વિશે સંપૂર્ણ માહિતી, અને પછી ભારતની એક પછી એક તમામ દેશી ગાયોની સંપૂર્ણ માહિતી. આ સાથે ખાસ એપિસોડ પણ આવશે એર ટુ મિલ્ક વિશે, ક્રોસબ્રીડ વર્સિસ દેશી વિશે, સાથે રાષ્ટ્રીય ગોકુલ મિશન અને વ્હાઇટ રિવોલ્યુશન વિશે પણ જાણીશું. AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, IVF અને શોર્ટેડ સિમન્સ વિશે પણ આપણે માહિતી આપીશું. ટ્રાન્સફર શું છે અને ભારતીય ગૌવંશ એને કઈ રીતે આપણે સુરક્ષિત કરી શકીશું એના વિશે પણ જણાવીશું. હું તમને વચન આપું છું, કોઈ અંધશ્રદ્ધા નહીં હોય, કોઈ વધારાની વાત નહીં હોય, માત્ર સંશોધન, પુરાવા અને વૈજ્ઞાનિક તથ્યોના આધારે જ આપણે વાત કરીશું. આ સિરીઝ માત્ર ખેડૂતો માટે નહીં પણ વિદ્યાર્થીઓ માટે, પશુપાલકો માટે, વેટરનરી ડોક્ટર્સ માટે અને તમામ એ લોકો માટે જે દેશી ગૌવંશને અતાહ પ્રેમ કરે છે. જો તમે ખરેખર દેશી ગૌવંશને પ્રેમ કરો છો અને એમના વિશે જાણવા માટે આતુર છો તો આજે જ આપણને સબસ્ક્રાઇબ, કારણ કે આ માત્ર એક વિડીયો સિરીઝ નથી, ભારતના દેશી ગૌવંશને સાચવવાનો એક નાનો પ્રયાસ છે. હું છું જીગર અને તમે જોઈ રહ્યા છો કૃષ્ણા ડેરી ફાર્મ. ચાલો આવનારા સમયમાં આપણે એક દેશી ગૌવંશ વિશેની માહિતી સભર વિડીયો સાથે આ સિરીઝની શરૂઆત કરીએ. જય દ્વારકાધીશ. ધન્યવાદ.